મિત્ર ફાઇનલી યન્સ વોકરે કરીને ચાલતો થઈ ગયો અને આજે પાછા આપણે યન્સના વાળ કપાવવાના છે. લાસ્ટ ટાઈમ તો એ બહુ રડેલો, આ વખતે શું કરે ચાલો જોઈએ. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે સૌથી પહેલા આપણે યન્સના વાળ કપાવવા જવાના છે. તો મિત્રો તમે જોઈ શકો છો યન્સના વાળ કપાવવા માટે અમે સલૂનમાં આવી ગયા છે. હમણાં એ બહુ હસતો છે, પણ પછી કોણ જાણે વાળ કેવા કપાવવા દે, રડશે કે શું કરશે, ચાલો જોઈએ. જેવું વાળ કાપવાનું મશીન ચાલુ થયું એટલે યન્સભાઈને તો બરાબર રડવું આવી ગયું. અમે એને મોબાઈલ બી બતાવ્યો, કાર્ટૂન બી બધા ટ્રાય કરી ગયા, પણ એ વાળ કાપવા જ નથી દેતો. તમે વિડીયોમાં જોઈ શકો છો. યન્સના વાળ કપાઈને અમે સીધા ઘરે આવી ગયા, પણ યન્સે તો વાળ કપાતા નાકે દમ લાવી કાઢ્યો. હવે અમે જવાના છે આરતીમાં. આજે મહાઆરતી છે. આરતીમાંથી આવીને યન્સ તો સીધો વોકર સાથે રમવા લાગી ગયો. આની સાથે બેસીને રોજ રમે તો ખરો, પણ આજે આપણે ચલાવવાની ટ્રાય કરી જોઈએ. ચાલે કે નહીં ચાલે જોઈએ તો ખરા શું કરે. ચાલ ઠીક, આપણે ચાલી કરવાના. મમ્માને કે મને નવા કોકા પહેરાવી દે, આપણે ચાલી કરવાના. ચાલ. અરે વાહ, માં યન્સ તો ખરેખર વખતથી ચાલતો થઈ ગયો. ચાલો મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આવતીકાલે. ગુડ નાઇટ.